જો અહીંયા જોઈ રહ્યા સાજી બહુ બધા પૂછતા ને લાઈવમાં કે સાજી તો હું કામ વૈયા જાય છે હાંજે એમ જોઈ છે ને આવું શ્રાવણામાં શીખું ભરવાનું શીખવા આવ્યા છે જો અને આ ભાઈ છે ને એ શીખવાડે છે સાજીને કા શીખવાડી દીધું કે અને હું આમ તો મહેમાન કહેવાય કે નહીં તો જો આ ભાઈ છે ને મારા તો સા લઈ આવ્યા છે જો અમારા ટોપી વાળા ભાઈ સા લઈ આવ્યા છે મેં કોઈ દિવસ શીખ ભરી નથી શ્રાવણામાં પહેલી વાર છે તો હવે આવડશે કે નહીં તમારે કોમેન્ટ કરવાની છે હું શીખી જાય કે નહીં હવે આ બે ભાઈઓને છે ને આપણે રજા આપી દેવાની છે કેમ કે આ બે ભાઈઓ અમને શીખવાડ્યું એટલે હવે એને રજા નથી કહેતા કે બધાને છે ને બોર ખવડાવાય બોવડી ન બતાવાય જા ભાઈ હવે આપણને લાઈવ ગમિંગ કરીને બતાવે છે હાલો આ બાજુ આવશે જા આ બાજુ સીટ આવશે ત્યાંથી એણે મૂકી છે આ સાઈડ આવશે થઈ ગઈ લ્યો જો આમાં ગમિંગ થઈ ગયું છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જશો અને ફરી એકવાર મારા લોંગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને જો હું છે ને રોજ રાતે લાઈવ કરું છું ને તો લાઈવમાં બહુ બધા મને પૂછતા ને કે સાજીદ ક્યાં જાય છે રાતે સાજીદ શું કામ કરવા જાય છે તો આજ ફાઇનલી હું તમને બતાવવાની છું અને હું આવી ગઈ છું જ્યાં સાજીદ કામ કરવા જતા ને શીખવા જતા ત્યાં હું આવી ગઈ છું અને અહીંયાથી જ આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આજ નાનો એવો બ્લોગ બનાવવાનો છે જે સાજીદ કામ શીખે છે ને એ બતાવવાનું છે તો એ શું કામ કરે છે ને એ તમને બતાવું આર્યન હું અને સાજીદ ત્રણે આવ્યા છે અને અત્યારે આવી ગયા છે 3-3:30 જેવો ટાઈમ થઈ ગયો છે તો સાજીદ જો એના કામે લાગી ગયા છે એનું કામ કરે છે એ તમને હાલો બતાવું હા અહીંયા ચાલુ છે કામ એનું જો એ આવું કાંક કામ શીખવા આવ્યા છે જો અહીંયા જોઈ રહ્યા સાજીદ બહુ બધા પૂછતા ને લાઈવમાં કે સાજીદ હું કામ વૈયા જાય છે હાંજે એમ જો એ છે ને આવું શ્રાવણામાં શીખું ભરવાનું શીખવા આવ્યા છે જો અને આ ભાઈ છે ને એ શીખવાડે છે સાજીદને કા શીખવાડી દીધું કે હા જો સાજીદને આવડી ગયું છે હા સાજીદને આવડી ગયું છે ઘણા ટાઈમથી આવતા કે નહીં શીખવા તો જો કેવા ફટાફટ સીટું ભરે છે જો એમાં હું આને શીખવાડું ને મને શીખવાડે જો સાજીદને હવે ફૂલે ફૂલ ફાવી ગયું છે સીટું ભરવાનું અને મારે પણ શીખવાનું છે હું બહાર લઈ જાઉં અવાજ આવે છે જો સાજીદને આવડી ગયું છે ફૂલે ફૂલ સીટું ભરતા હવે મારે પણ શીખવાનું છે તમને કેમ લાગે છે મને આવડી જાય સીટ ભરતા હાલો આવડે છે કે નહીં આપણે આગળ ટ્રાય કરવાની છે તો કન્ટિન્યુ બના રહેજો અને આર્યન જો અહીંયા આવીને પતંગ સગાવે છે આ છોકરા બધા છે કે નહીં અહીંયા બધા રમે છે તો આર્યનભાઈ પણ જો અહીંયા આમથી આટા મારે છે અને અમારે છે ને આખો દે ખોટી થવાનું છે તો જો આર્યન હાટું છે ને આમાં લેશન હોય ને આર્યને દિશાથી લેશન આપ્યું હોય તો આમાં પાટીને એવું બધું આરે લેતા આવ્યા છે તો કન્ટિન્યુઅર બના રહેજો જો સાજીદ સીટ ભરવા આવ્યા છે હું જોવા આવી છું અને હું આમ તો મહેમાન કહેવાય કે નહીં તો જો આ ભાઈ છે ને મારા હાટું સા લઈ આવ્યા છે જો અમારા ટોપી વાળા ભાઈ સા લઈ આવ્યા છે જો હાલો આવી જાઓ સા પીવા ફેમિલી જો આ બે ભાઈઓ છે ને સાજીદને કારીગર બનાવી દીધા સીટું ભરવાના કાંઈ છે મહેમાનને મોટો કપ છે પણ સા તો પૂરતી નથી ચા પીને જો સાજીદ એને પાછું ચાલુ કરી દીધું છે એનું કામ અને આર્યન જો અહીંયા લેશન કરે છે આર્યન ભાઈ લેશન કરવું પડે છે ને નગર સવારમાં પછી મારે આર્યનના ટીચર છે ને બહુ ગોલા છે આર્યન બહુ ગોલા છે ને તાર ટીચરનું નામ શું છે શીતલ ટીચર એટલે બહુ ગોલા છે આર્યનના ટીચર તો હાલો ઘડીક વાર સાજીદ ભરે પછી મારે પણ શીખવાનું છે કરવાનું ચાલુ કરી દીધું છે મેં કોઈ દિવસ શીખ ભરી નથી શ્રાવણામાં પહેલી વાર છે તો હવે આવડશે કે નહીં તમારે કોમેન્ટ કરવાની છે હું શીખી જાય કે નહીં ઘડીક વાર જુઓ કેમ થાય છે ફાઇનલ ફેમિલી જો મને થોડી સીટું ભરતા આવડી ગઈ છે અને જો મેં આ થપ્પા જે દેખાય ને મેં ભર્યા છે મેન સાજીદે અને હવે આ બે ભાઈઓને છે ને આપણે રજા આપી દેવાની છે કેમ કે આ બે ભાઈઓ અમને શીખવાડ્યું એટલે હવે એને રજા નથી કહેતા કે બધાને છે ને બોર ખવડાવાય બોવડી ન બતાવાય તો આ બે ભાઈઓ અમને બોવડી બતાવી છે હો તમે આ કાલથી કામે ન આવતા હો બેયને કાલ રજા હો ને એને છે ને શરમ બહુ આવે એટલે કેમેરા સામું ન
બોલે ફેમિલી મેં એટલી સીટું ભરી ને તો ડાયમંડ બધા ખાતામાં ખલાસ. જો પછી અમારા વિક્રમભાઈ છે ને એક પેટી લઈ આવ્યા છે. જો અનબોક્સિંગ થાય છે. કા વિક્રમભાઈ મને કેટલી ઝડપ આવી ગઈ, બહુ આવી ગઈ ને. જો મેં એટલી સીટું ભરી લીધી ને તો જો સીટ ડાયમંડ પૂરા થઈ ગયા. નક્કી હવે તમે આને ઘર ભેગા કરશો. બસ એની આજ તો આપણે છૂટી કરી જ દેવાની છે. આજથી બે ભાઈ રજા જ છે. કયા ડાયમંડ છે ખબર છે? ઝરકણ છે. અમે ઝરકણની સીટું ભરવા આવ્યા છીએ. કા સાજુ જો આ કેવા નાના નાના પેકેટ આવે આમાં. જો કેવા છે જો તો નાના નાના. આ ઝરકણનો ડાયમંડ છે ને બહુ મોંઘો આવે. જો આ એક ખાલી પેટી છે ને આવડી આ એક પેટી ખાલી 50,000 ની આવે એવું આ ટોપી વાળા ભાઈ કહેતા હતા. મને જ ન ખબર હોય. આથી નીચે મારે આવી ગઈશું અને જે અમે સીટ આગળ ભરીને આગળ જોયું ને તો એ સીટ છે ને ઝરકણની હોય ને તો લાઈવ ગમિંગ કરે ને પછી હાડીમાં લગાવવાની હોય. તો કઈ રીતના કરે છે ને એ તમને બતાવું. જો આ મશીન છે ને એમાં લાઈવ ગમિંગ થાય. જો આ ગમ છે. જો આ ભાઈ છે ને એ ગમિંગનું કામ કરે છે. જો કઈ રીતે કરે ને એ આપણને બતાવે. હાલો જોઈએ એને સીટ ઉખેડી આવી રીતનું જો કાંક કરે છે. જો આ ભાઈ હવે આપણને લાઈવ ગમિંગ કરીને બતાવે છે. હાલો આ બાજુ આવશે. જો આ બાજુ સીટ આવશે. ત્યાંથી એણે મૂકી છે આ સાઈડ આવશે. જો થઈ ગઈ. લ્યો જો આમાં ગમિંગ થઈ ગયું છે. અને હવે છે ને આ હાડીમાં લગાવવાનું હોય પણ લેડીઝ લોકો હોય ને એટલે આપણે વિડીયો શૂટ નથી કરતા એ બાજુ. જો આ કટિંગ કરે છે. તો ફાઇનલ ફેમિલી અત્યારે વાગી ગયા છે ખબર 8:30 કે 9 થવા આવ્યા છે. પાકો ટાઈમ નથી ખબર પણ અત્યાર સુધી મેં સીટું ભરી બગાડી વીખી બધું કર્યું પણ હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. ભૂખ લાગી છે અને મને થાક લાગી ગયો છે. કડ દુખવા મળી સીટું ભરી અને સાજી કહે છે કે આપણે સાવણો માંડવો છે. કેમ થાય? હું સીટું ભરી ગઈ કે નહીં ભરી આવું? હાલો ભરવાની જ છે. અને આ બે ભાઈઓને કાલથી રજા. તમારે કાલથી રજા હો? એક કોઈ નથી આવવાનો. અમે આવવાના છે 2 જણા. કા સાજુ પછી આમાં ક્યારેક મશીન અટવા હે તઈ બોલાવી લેવું કા તઈ સમાધાન. સારું હાલો ફેમિલી હવે અમારે જવું છે ઘેરે અને વિડીયોને આપણે અહીંયાથી જ શરૂ કર્યો હતો ને અહીંયા એન્ડ કરવાનો છે. તો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય.